આપણે આદેશની રીત ભણવાના છે. ચેપ્ટર 3 આપણે દ્વિચલ સંરેખ સમીકરણ યુગ્મ એનામાં આપણે એક્ઝામ્પલ એક લઈએ તો x + y = 4 એને સમીકરણ 1 નામ આપીશું. 2x + y = 8 એને આપણે સમીકરણ 2 નામ આપીશું. સમીકરણ 1 પરથી આપણે સમીકરણ 3 મેળવવાનું છે તો આપણે x + y = 4 તો એને આપણે x ને કરતા બનાવીએ તો 4 - y તો આપણને સમીકરણ 3 મળશે. જે x ની કિંમત છે આપણે કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો બે કૌંસના અંદર 4 - y કૌંસ પૂરું થતાં પ્લસ y = 8 આપણે 2 ને 4 વડે ગુણીશું તો આપણને 8 મળશે અને 2 ને આપણે y સાથે ગુણીશું તો આપણને 2y મળશે. પછી y = 8 તો આપણને જે y છે આપણે કરતા બનાવીએ અને 8 ને આ બાજુ આવે તો માઇનસ થાય તો આપણે બાદબાકી કરતા આપણને y = 0 મળશે. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા x = 4 - 0 તો 4 માંથી 0 જાય તો આપણને 4 મળશે.